હેલો. કેમ નથી ઉપાડતી? એટલે આવું પાડ્યો ને ત્યારે નહીં. પેલા કર્યો હતો ને પાછી મારે કોમ હતું. તાર વિષ્ણુ ઓલા વિષ્ણુ છે ને આવે છે હવે મૂકું. તારા વિકાસ નો ફોન આવ્યો ના હજી આવ્યો નતો. હતો એવું એમ. એવું મેં તું આવ્યો તો મેં શું કીધું તો તે? હા મેં કોઈ નથી કીધું વિકાસ ને રીવે તાર થોડી છે યાર ફલન થોડી મારું શું કેશો? એટલે કોઈ નથી કીધું પણ આમ થોડી જ રહી છે એમ બધા ફલન થોડી. એટલે કેશો પણ એમ તો કેવાય કે નહીં. એટલે તારા વિશે નથી થોડી મારા ઉપર થોડી ને. એટલે આમ પ્રશ્ન મૂળ તો મારો એટલે તને થડે ને. ના નથી થોડી તારા વિશે કોઈ નથી થોડી છે ફલો થોડી. પણ કોક તો હશે નહીં. સારું એ કોઈ તાર નથી વિચારવું ફલન થોડી એવી વિકાસ ને લાલ કરીને કોઈ બધું કરશે નહીં. તારા વિશે કોઈ નથી એનો પ્રોબ્લેમ મારો છે એનો કોઈ નથી તારે નથી કોઈ. તું કોઈ નથી તો એની વાત રેડી ને આ કે ચૂસના મને એમ કહેતી હતી. ના રે મેં તો હમણાં ફોન નથી કર્યું. એમ કાઢી જાય છે ફલન થોડી ફલન ગમે તે વિશે થોડી થોડી જોઈએ ભલે થોડી. એટલે આમ કે છે ને મારું કદી કીધું કે નહીં. મેં તારું મેં નથી કીધું મેં કીધું એ મારી વાત હતી પર્સનલ એમાંથી થોડી બધી ફલો થોડી મેં પછી ફોન કર્યો વિશે જ ન કર્યો એને ફોન કર્યો એટલે મેં ઉપાડી એટલે હું બાઈક ઉપર હતી એટલે મેં કીધું તું 2 મિનિટ જઈને ફોન કરી દીધો. હું કરે તું એટલે મેં કીધું આટલા દિવસે યાદ કરી દીધું હું મારી આવી તમે કીધું. પછી અમે ફોન કર્યા ના પછી પછી બસ એમ પડી ગઈ એટલે મને કે સારી વાતો કરો સારું કરતો દિવસે. એમાંથી ચડી ગઈ પણ ભલે ને ચડી મારે બીજું પણ કશું કોઈ નથી દીધું. લીલા ચણા લઈને આવી ને લીલી ડુંગળી લઈને આવી હા ગોટા કરવા ના ઘટી બનાવી છે ખીચડી બનાવી લે એક લીલા ચણા લેતી આવ. હેલો 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 મેં પૂછ્યું હતું ઓલા કરશન ને. 5 રૂપિયા હો 5 રૂપિયાની ડુંગળી લાવજો. હેલો હા બીજા પાછા લાવજો. હવે પૂછ ઓલા પપ્પા પૂછાય પછી શું કીધું? એને કીધું કે મેં તો કે 1 જણા 2 જણા આલી તો કે નહીં કરે પણ કે એક કે મને કે ગાળા કાઢી હતી કે ગાળો એને તો મારા બાપ પાસે મારા પપ્પા પાસે કેટલી ગાળો બોલાવી જોઈ નાજીના લાર પડ્યા હતા ખૂબ. 100 માંથી કોઈ હતું યાર કોઈ નથી કોઈ થી સમો એસટી વાળાનું કે તને ખબર મારા પપ્પાનો ઉંમરનો હેનો એસટી આવે ખબર છે? આ રૂટમાં ઈયોનો વિરોધ કરે કે 100 માંથી સૂચના ચાલુ કોઈ હું એટલે મોટાથી ચાલુ શું કોઈ ઈયોનો ઈ છે ને મારું આખું બાહુ ગમે 10 મન છે મારો પાડો તો ચમ કે કોઈ નથી ઈ બોનસ બચારો નરા પેસી દે ખબર મારે ઘર ઓમદે આવતો ઈ બાકી હશે તો આપણા મનમાં ઓપડાથી કોઈ નથી પાછો એને 2-3 જણા કીધું મને એટલે મેં એને કોન્ફરન્સમાં લઈને બધાની વાત કરાવી મહાદેવ એક એસટી કાકે ને ઈ મને કહેતો હતો ઈ એક આગળ કે મને કે ચૂસનાથી કે સેટિંગ કરાવે ને કે ચૂસના કે તો હું ગમે તેટલા પૈસા આલો અરે મોય ચા કીધું તારા પૈસા કીધું હું તારાથી સેટિંગ કરવા માંગુ છું ને માટે એમાં કીધું તો કે તું આમ તને આમ કરીશ ને આમ કરીશ કીધું તારાથી મારા વાળે ઓકા નહીં મળે કીધું. અને તારે મહાદેવો કહેતો હતો મહાદેવાને કોન્ફરન્સમાં લઈને 100 માંથી મેં વાત કરી કીધું 100 માં કીધું તું ખોટો 100 માં ઈ બા થાય છે મારે એટલે મેં કીધું બા તમે તું ખોટું બોલશો તો મને કીધું સણવાળ વાળા ભગત બાની સોગન છે. આજ ઉઠીને અગદીએ કોન્ફરન્સમાં હતો કીધું તમે અગદીને પાછું એમ થતું હતું કે ચૂસના ચાલુ છે 100 માંથી એમ થતું હતું. મારા પાસે એનો નંબર હતો 100 વાનો એટલે બસ અગદીને લીધો અને એને મહાદેવાને લીધો અને એક મહાદેવાનો ભાઈ નવીન છે તારા જેવો જ લાગે એ નવીન માર લાર પડે લીધો કોન્ફરન્સમાં એટલે બધા લીધો ને પછી મેં 100 માંથી વાત કરી કીધું જો તમે ખોટું બોલો તો તમારા 2 છોકરોની સોગન ખાઈને કેવો આજથી માં તમારાથી કોઈ પરિચય ખરી તો કે ના તો કે આવું કે નાજી ના કોણ કે તમે તો ઘણી વાતો કરવા વાળા છે અમુક. નવીન ચિયો નવીન રેમલ નવીન રેમલ અરે ઘણા છે ને મુગરા બાઉન્ડ્રી ના આખા એટલા છે ને બધા હોય મારા હામાં પડી પડીને પાછા ચારે એ કોણ જવાબ મેં નથી આલ્યો. ઓલો તું મહેશ કે છે ને મહેશ ચિયો કહેતો હતો મહેશ દિગારી ઓલો હીરાવાળો દિગારી મુવો આ હીરાવાળો મુવો ઈ તો 1 નંબરનો લુખો છે મારા દેરાણીને લઈને બેસવાનો મને ઘણી એને મારાથી કોશિશ કરી પણ એના કાકો રહ્યો ને અરવિંદ ખબર ઓલો ખટારો આકે હોય ત્યારે 4 રસ્તે બેઠો હોય ઓલાઓ એટલે અચ્છો હા અચો આઈ ખૂબ મારી લારે પડ્યો પછી એનો ભાઈ ઓલો અચો રહ્યો ને અચો ઓલો પૂછ્યો કેજો અચ્છા ઓલો ભેગો કાશીરામ નો હા કાશીરામ નો અચો ઓલો કાળો નાક મોટો રહ્યો ઈ હું ખૂબ પડ્યો મારી ઘરે આવે ને તો મારું ઘર બાઉથી રોડ માં છે ને એટલે બાજુ ફેંટા દેવા મને ઉપર વાળે આવતો પાછો એમ
અને પછી હું એમ કહેતી કે તારો ફેંટા તારી પાસે રાખ કીધું આવા ફેંટા તને કીધું ગિફ્ટમાં હું આલું છું એટલે તાર પીવો હોય ને તો તું આથી પ્રેમ કરતો હોય ને તો કીધું કદી એમ જ કરતા હું તને પ્રેમ કદી નથી કરવાની કીધું તો મનમાં એવું વિચારતો ને તો કે મત વિચારું હું ગમમાં જોઉં ગાલ કાઢી ને એટલે એ મારા હમો ને હમો દેખે કોઈને પ્રેમ ન કરતો હોય ને તો પડે એટલે તારી દેરાણી થી ઓલી મહિનું તું યાર કોણ કે હવે તું તને કોણ એને કીધું કરતો ને ના રે ના તને કોક તો સાથ હાલવા વાળું છે અમારું નકા તને આટલી ખબર ન હોય મારા વિશે તને કરશન 100% કરશન ને કીધું હશે તાર કોન્ફરન્સમાં જ નહીં ને કરશન ના ના નથી માતાને નકા 100% રેકોર્ડિંગ કરીને આગળ ફેલાવે એમ છે તો હું વાત કરે ને તો તારું મારું રેકોર્ડિંગ કરીને આગળ મેં લેવા છે પાછા રૂકું તને ના ના હડુમન દાદા છોકરો બસ રેકોર્ડિંગ થાતું હોય ને ભાઈબંધ બનાવતો ને તો કદી મત બનાવલે કારણ કે ઈ છે ને તારી જ ઉડાડ છે બધે ના રે એ પાછા રહ્યા ને ખરેખર હું તો હારી છું અહીંયાથી ખૂબ બારો બાકો બાકી એક દી હોય ને મને બચાવે નકા મહેશ તો મને બદનામ કરવાનો તો 100% એ મહેશ થયો કે નહીં રેમલનો મહેશ ને ઈ કરશે ને નંબર આલ્યો તો ને મહેશ મને કહેવાય તું મને મળવા આવો ને આમ કરે ને મેં કેટલી છોકરીઓને પતાવી છે સનવાલની શાળામાં ને આમ કરે બતાવી ને બીજી બાકી ખબર છે ઈ તને ઓકાત નથી બતાવતી પણ બાકી હું તને રીતસર બતાવીશ ને તને ખબર પડશે કે ખરેખર આ ઓકાત વાળી છે એમ તને લવ કર્યા છે ને બાળો લેવી છે બધી અંગીતો પાછા ઈ પછી વાર આપણે પાછા મારા પપ્પાને કીધું નવરાત્રીમાં એના ખૂબ કરશનના ફોન આવવા મળ્યા ને કરશન વડે સેક્સ ફોટા મેલે કીધું તું રેવા જાય અને સભ્યરાની વાત કરતો શીખ પેલો તું મને ફોટાનો વિડીયો મત મેલ પ્રેમથી કૂદું અને તું કીધું નિમિત મળે તો મને તારી શું બીક આવે છે મને તને આમ કરો પછી એની બેન કોન્ટ્રાક્ટ કર્યો પછી સોમાન તદી સોમાંથી આ હમણાં નવરાત્રીમાં સોમાનને ફોન કરીને કીધું એનો ભત્રીજો છે મહેશ એટલે મેં સોમાન કીધું તમારા બાપને અમદાવાદ ઉપરો નકા પ્રકાશ દાઈને કીધું હું તો પાવીને કીધું ઈયોને ઠોકશે કીધું ભાવ આ તો ભગાવીસ્તરા હું મહેશ ના કીધું અને મહેશ મારી લારે પડ્યો છે કીધું અને મહેશ કીધું ખૂબ મને બદનામ કરવા મથે છે કીધું અને મહેશ્વર એક દી આગળ શું કે ખબર મળવા આવીને કાંઈક એના સેક્સ ફોટા પાડીને કે હું કે બહાર પાડો જ પણ શું પાડે તો તારી ઓકાત છે કીધું તને મળવાય કોણ આવે તારું મોટું દેશ ને વાડામ જઈને કીધું એ અવગુણો મારો કરેલો એટલે વાવજીમાં તું મારું નામ લઈશ ને તો એ મારા દુશ્મન ગણાય છે એટલે મહેરબાની કરીને મારું નામ નથી કાઢ લેને તું બદનામ થઈશ મારા લીધે એટલે ઓલો મહેશ રેમલ નો કે મહેશ ઢીગારી મહેશ ઢીગારી મારી પાછળ સમય પડ્યો તો મને કે તારી દેરોણી થી કરાવજે મારી દેરોણી થી એને કર્યું હું તારે ઈ બદનામ છો દેખી શકો એટલે ઈ મહિનું એવી છે મહિનું રોડ એવી છે મહિનું એવી છે મહિનું માથી 6 વર્ષ મોટી છે 6 વર્ષ ઓ એને તારે એનો લલમ હતો ને મારો હતો એની મમ્મી મરી જઈ ને તારે મમ્મી બીજી લાવી ને ઉલીના પેટની એની મમ્મી લાયા ને 12-13 વર્ષ થયા તારે ઈ કેટલી મોટી હતી ત્યારે તો હું હતી નહીં મારા પપ્પા કહેતા હતા ને ઓલો શેદાનું તને આ કોણ કે યાર તું નહીં કે તને સોગંદ દે મારી તું કે આ કોણ કે તને આટલું બધું ના એટલે કોણ હાલ પણ તને કોણ કે આ તને શેતાનો મહિની ઉન તને આવડતું નતું ને આજ તને મેં ઓલો નંબર આલ્યો ને તને આ બધાનો નામ આલ્યો એ કણે આલ્યો કે તું પેલો હે ઈ કરશન તને કીધું યાર બધું ના કરશન તો નથી કીધું પણ એક વાત તો હવે ઈ સોરી મેં કીધી નહીં તને હા પણ હવે તો લડી લઈશું પણ હવે કોઈ નહીં પણ કે ની કે તને સોગંદ છે કે ની કે તને સોગંદ છે તાર મમ્મી ની સોગંદ છે બસ અંટોને કેવું જ પડશે તાર મને કે શું છે કે શું તું મુંજાય રે કેમ તું તાર કઈ દેવાનું એમ કોઈ બીજા બાનું ને હોય કોઈથી હું ગોડે આટલા મારા કેસ આવા બન્યા છે તો હું લડી જઈશું બધા જીવામાં આંખોને દવા બાલી દીધા છે બાકી ખબર તો પડી કરનો ને કે જૂસના ખાવા આટલા બેટા પડ્યા હતા એમ એટલી બાઉન્ડ્રીમાં ખબર પડી પણ બધાને દવા બાલ્યા છે તો હવે તું શું કોમ બીયા છે વાત કરે કોઈ નહીં હા નિકેતન સોગંદ દે તું તાર કે તારા વિશે હોય તો કે મારા વિશે હોય તો કે બાઉન્ડ્રી વિશે હોય તો કે ગમે તે હોય તો કોઈ સોગંદ માં તો આવ્યો કેસો નહીં ના કે હું કાલે કહીશ તો કાંઈ નહીં કે તો કે હે કે તો છે વિકાસ કોણ છે વિકાસ કોણ છે કોણ છે હે હેલો તો તું કોણ છે મો તો શું મો તો બાઉન્ડ્રી નો જ છું કોણ છે બાઉન્ડ્રી તો પટેલ જ
આટલા દી એટલે મને ખુદ હવે તો હવે સાચું મન દે હવે તે સ્ટોરી હાસી છે હવે સમજ દે એટલે એકાર મળ્યો તો મને કરશો હું પટેલ છું. તમે ખબર ઓલા ધના મહારાજ નામ પાયો તો એટલે રસ્તામાં નથી ઓલે ગાડી ઓલો બંગલા વાળો ખેતર વાળો પાડ્યો ઓલા હાબા રસ્તે કેટલાનું લઈને આવી હા બરસ હોય બંગલા વાળું કોઈ મેં નહીં દેખું. હા ઈ છેતર મારો જ એટલે આ તો કરશન મને વાત કરી કે હિતેશ નું કે આવી છે એટલે મેં કીધું ના હોય કે એટલે મેં આખી પૂછ્યું કે કીધું આખી કહાની તારે લીધી એટલે મને ખબર તારો ડાઉટ તને પડ્યો નહીં કતું કોઈ મને કોઈ ન પડ્યું યાર હું તો માધવ મારવાડી પટેલ ગણું છું શેરાવનો છે ઈ તો ફ્રેન્ડ જેવો છે તી છે એમ એટલે તું ઈ બોલે એમ યાર આવું કરે રે કોકના એટલે કોકના નહીં એટલે આ તો હવે લડી દેશે હવે તો મેં ઓલા કરશન ને વિશ્વાસ આવ્યો કે નહીં મારી અંતિમ કહાની હતી તને કીધું કે નહીં કીધું દ્રોણ તો બધી વાતો તને આટલા દિવસથી હું તાથી વાત કરું છું અમુક ટાઈમે વધારે એટલે તને ખબર પડી કે નહીં મારા વિશે હવે તું મને દોડે એમાં તારા ગામના આટલા બધા હતા પણ ખરેખર મારે હકીકત કોઈથી કોઈ નતું ખરેખર હકીકત મને મારી લારે પડ્યો હતો પણ મારે કોઈથી કોઈ હોય ને તો તું બે ચાલુ રાખ એટલે ચકુલા અને ચકુલા અને આ થોડું બધું મેન થાય લઈને આવવા લાવવાનું પડે. હેલો મારી એ ફોન લઈને આવ્યા તું છે ચકુ લઈને આવવાનું નથી ખબર તો પડે એટલે મારો ઈ ફોટો ઈ મારો જ છે ખુદ નો એટલે મો તો સુરત રહું છું એટલે આ તો પછી કરી આવે તો એટલે મને એટલે કરશન ખબર પહેલે દી મેં તને ફોન કર્યો એટલે મને કે તે કીધું કે વિકી તારો વિકી પાડ લીધો એટલે મેં કીધું ઓ એટલે તને કોઈ ડાઉટ ના પડ્યો એટલે મેં કીધું હારો એટલે તે કીધું કે તારા પપ્પા નથી એટલે મેં કીધું ઓ એટલે મારે તો મમ્મી ને પપ્પા બે છે એટલે હું તો સુરત રહું એટલે મારો તો ફોટો રહી જ મારે કશું કોઈ નથી મારી વિકાસ એક સેટિંગ છે ઈ થરાદ છોકરો છે અને વિકી છે ઓલા વી એક થી છે વિકાસ થી બાકી કોઈથી કોઈ નથી લો મને હાલમાં વિચારે બધા કોઈ હું એ વિકાસ ને તો કદી નથી પ્રેમ કરું હું બાકી વિકાસ ને એક છોકરો આર્યન છે હકીકત બાકી કોઈ મારી લાઈફમાં હાલમાં કોઈ નથી વિકાસ થી તો હું આજ નહીં પણ વિકાસ ને તો કદી હતી હું ચાહું છું અને વિકાસ નો મને વિશ્વાસ છે આ વિકાસ માંથી રીવાનો હોય બાકી મેં એમ કીધું ને કે માથું એ વિકાસ ને નો કરી દે ને એ વિકાસ ઓફિસ માં હતો એટલે મેં કીધું મને માથું મેસેજ કરે કીધું એમ સાહેબ ની જોડે મારો નંબર ચોક ની એટલે મેં કીધું એટલે ઈ કે સારું કે તું માધાથી વાત કર બસ આટલી વાત હતી મારે માધવ કોણ હે ઈ કે શેરાવ ને કોઈ હવે તો હાસો તો કે જ નહીં હું હવે કોઈ તો મને અર્બુદાની સોગન બસ કશું વાત ને નીકળો હવે તો યાર ના કીધું કે હવે કહી દઈશ રેકોર્ડિંગ કર્યું તો મારી મમ્મી ની સોગન બસ એટલે તો યાર રિયાથી ચિંતા ના કરતી એટલે કે 52 નો રહે કઈ ના જે મારા મેં કે રેકોર્ડિંગ થયો ને તો મને અર્બુદાની સોગન બસ બીજું તો હું આઈ ફોટા મૂકી તો મારે ચાલુ જ હતી તારા હવે હું તને વાત કરું વાત લખે તું આવતી હોય તો મને કોઈ અફસોસ નહીં બાકી તું તારા અહીંયા ને તારા ગોમનો ને એટલું હોત ના કે તમે શું કોમ છોકરી લારે પડ્યા તો તમારે શું થયું કોઈથી આ સમાથી મારે કોઈથી કોઈ નહીં અને શું કોમ કે ખોટી બદનામ કરો છો એમ હું લડી લઈશ બધોથી મને લડતો આવડે ઓકાત બતાવતો આવડે ઈ તો વાત સાચી જ તો તું એમ કે અને પ્રેમથી આટલો ગાળો બધા ઈ તો ચોક્કસ કીશું આયો આયો રાતનપુર મોંધી કરાવી કરતી તારા ફોન માંથી પછી મારો ફોટો હું મારા ફોટા મૂકું એટલે તને વિશ્વાસ આવે સાચો ચાર પાંચ એટલે હવે એમ ના કીધી કે 52 ને હવે ભૂલી જાવ હવે નહીં કરો ના રે એવું કશું નથી ભાઈ આપણામાં પણ તું ખાલી કરશન ને એટલું કે બધાને એટલે કરશન ને ખબર કે હું અહીંયાથી વાતો કરો આ તો એટલે નંબર લીધો એટલે
કરશન મેં અલ્પેશભાઈ કેવરાય એને તો ખાલી પાછો ફોન કરીશ ને ગમે તેના વાતથી કે હું જોશના બોલું. તું વિશ્વાસ રાખીને મેં તારા નંબર મેલ્યો મેલ્યો કે નહીં મેં કીધું મને હેરાની કરે કીધું કે નહીં તને કીધું તો એટલે મેં ઈ હવે તારે નહીં આવે એણે કીધું કે મેં કે ઓલા અગદીને કે આલ્યો તો નંબર અગદીએ કે મને અગદીએ કે ખરાબ કહો કીધું તો કે ભેગી યાર ઈ વિચારો એનામાં વિચારતા બધું ખરાબ એટલે મેં કીધું અગદીને કીધું મેં તું મારી વચ્ચે પડ અને ખરેખર એ અગદી ન હોત ને તો મારું અવળું હું કોસ્તો અને બાકી મહેશ તો ખૂબ જ લારે પડ્યો હતો પછી કીધું અગદીને કીધું તું બસ આપણને અગદીનો એ કોક ખાતો હતો ને સંબંધી તો એટલે અગદી એનો સંબંધ તોડી અને મારી વચ્ચે એ પડ્યો ખરેખર ના અગદી નું કેટલા 8-9 દાડા છે અમે સમાચાર નહીં લીધા મેસેજ ન ગયો અમને તો અગદીએ પછી મને ફોન કર્યો મને કે આજ શું કરે છે કેમ કે ફોન નહીં કરતી આસપાસથી એટલે મેં કીધું આસપાસથી નથી હમણાં ખેતરમાં કોમ વધારે એટલે જો ને તો વિશ્વાસ ન હોય તો હું ડીપી માં ફોટો રાખું મારો ને તને બતાડું કે આમ હું છું એમ ના એટલે તારા ઉપર મારો પૂરો વિશ્વાસ હતો મારે તારા ઉપર પૂરો વિશ્વાસ હતો અને હું તો હકીકત માથો ભણું છું માથો મારે સારું કરીને ખૂબ લારે પડે એટલે માધાને કીધું તો મારે તારા જોડે કોઈ નહીં કરવું પણ તું ખાલી ફ્રેન્ડશીપથી ફ્રેન્ડ છે કીધું રેડી એટલે મેં વિકાસને વાત કરીને એટલે મેં તને એમ કીધું ને કીધું યાર લડી લઈશ હું કીધું વિકાસ છે એવું બધું કરે છે ને તો ભલે કરતો કીધું હાલ કદીઓનું છે ને એ છોડતો નથી ને હવે કીધું એના દુસ્તારથી કીધું એ વિખૂટો પડે ભલે પડતો અને માધાને ખબર નહીં યાદ હતું નહીં કરે એટલે માધવનો ફોન આવે તો ઉઠાવે એટલે મારો કીધું નહીં કે આવતો હતો હવે હું માધાથી વાત ના કરું ને કે હું તો માધાથી તે વાત કરી માધાનું નામ લઈને હવે હું માધાથી મૂકી હવે રીતના વાત કરું હવે માથે છોકરી લાર પડી એટલે છોકરી મને કહેતી હતી કે માધાનો નંબર આલો કે તું ફોન કર નહીં તો માધાનો નંબર તો મને હવે જ હાચી હકીકત ખબર પડી મને ખબર નથી એટલે એક ખબર દિવાળી ઉપર તો જતી હતી એટલે હું તો બૂટ પહેરી કરીને આવ્યો હતો એટલે પણ એટલે ભેગા એટલા બધા હતા એટલે કે હિતીશ ને મેં કીધું આ કીધું મને ખબર નથી કદી વરે એ એકાર આવ્યો હતો એવું એમ હવે આખો સ્ટોરી કહો હળુમન પાસે કર્યો પાસે સીધારીમ કોક પાયો હતો ને તમે કોણ સેધે પાયો હતો કોણે પાયો હતો સીધારીમ મેં પાયો હતો પણ પાવીને ચાલુ કર્યું હતું વળીને આવી વળી જઈ નહીં એટલે શું હતું ને કે એટલે કોઈ નતું અત્યારે તો મહિને લારું પડ્યા છે મહિને એવું લારે પડ્યા બધા એમને એમને હો કોણ તું તને ખબર ખરી કોઈ નહીં સમાચાર તો તું હાલ દે બેન તરીકે બેન તરીકે સમાચાર તો હાલ દે ફ્રેન્ડ તરીકે એટલે પાકા હવે તું એમ ના કીધી કે હવે ઓલો છે જગદીશ છે ને હવે ફોન નથી કરવો ના એવું કશું નથી અને ના તો ગાઈએ થઈ જઈએ બીજે છોકરાને હું ફોન ઘણો કરું હોય છોકરો મસ્ત મારી લાઈફમાં અને વિકાસ હું ચાલુ હું અને તું મારો ફ્રેન્ડ મારે હું કશું કોઈ નહીં ના એટલે મારી દુનિયામાં ભલે બાકી દુનિયા ગમે તે વાતો કરે એટલે જ મારે છે ને હું છે ને હમણાં હું મારા ડીપીમાં મારા લવરનો ફોટો રાખું તું કહીશ કે આવો હે યાર કોઈ બાઉન્સરી માં તો કોઈ જ નહીં હોય એમ હા તું કેવડાવ ને મારા છે ને એને છે ને લવ મેરેજ કરીને એની વાઈફ લાવેલી પટેલોની છે તમારી રાજી એમ પટેલોની હે ને 1180 વાળી રૂમ હતી ને એક છોકરી ને એક છોકરો હતો પટેલ ને આગળ ખૂબ રૂપિયા વાળી પાર્ટી હતી અને પછી આ પ્રેમ કરતો હતો એને અને પછી એને પગાડી ભરી હતી પછી ઘરમાં 12 મહિના લઈ વિકાસ ને ઘરના આ બાજુ અને પછી હાલ વિકાસ પૂછતી રહેશે એને એક છોકરો હોય આર્યન એટલે મેં કીધું વિકાસને કીધું આ માધવ કીધું મને મેસેજ કરતો હતો કીધું કોઈ ખરાબ નહીં લેશે મારા વચ્ચે પણ કીધું માધવ છે ને કીધું મને મેસેજ કરે એટલે મેં તારું કીધું એમ એટલે તારું કીધું માધાનું કીધું એને ખબર છે કે માધવ એવો છે એટલે એને ડાયરેક્ટ ફોન મારો મન કટ કરીને કે તું તાર સારું મારાથી વાત કરજે એ મેં કીધું હારું ની શોધ ન થાય ને એને નંબર નહીં આલ્યો મને એમ પડે તો પણ કીધું હારું મારા દુશ્મને કોકે આલ્યો હશે હવે નંબર કીધો એટલે કરશન ને અત્યારે શીખવણ તો મેં બધી આલી બી અપાને અમારો ગામનો એ અમારો ભાઈ બંધ છે એટલે અલ્પેશ ને ઈ તો ઓળખતી હોય તો ઓલો રેમલ પાતા નહીં ના નથી ઓળખતી હું એટલે અમરત ઈ કોક કળબી છે તમારો બાંધરીનો ઈ ખૂબ એમ કરતો હતો તમે આઈ લવ યુ લખતો હતો મેં કીધું લ્યા ભલો હોય ને મતલબ તો પછી એને કેવરાયું સોમાભાઈ હું બધાને સોમાભાઈ નગદીભાઈ કેવડાવું છું ને બધાને એમ થાય કે સોમાથી નગદીથી ચાલુ છે એમ
હું ઈયોને એક બે રાખું કારણ કે ચમ કે કારણ કે બાઉન્ડ્રી ના નહીં લાગે ને તો કદાચ ઈયોને કેવા થાય ને એટલે ઈ કે તો ખરી કે આવું મત કરો તમે એમ. બીજો છે ને સપોર્ટ કરવો મારે એટલા મોટા ગામમાં છે ને કેવું કે તમે એને આવી વાત કરાવડાય તો આ એમ કહું કે તમે મહેરબાની કરીને તમારા ગામના નો શીખડાવો એમ. એટલે મને તો આખી બાઉન્ડ્રી ખબર નથી હું તને હવે વાત કરું વાત છે મહેશ કેવો છે? મહેશ રેમલ ને? હા મહેશ રેમલ બીજો રહે છે અમદાવાદ. અરે ગાંધીનગર અમદાવાદ નહીં ગાંધીનગર કોલા. આમ કેવો છે એનો સ્વભાવ આમ તમારા લાઈફમાં છોકરો એવો કેવો લાગે? આમ સીધો છે. આમ સીધો છે પણ આમ દારૂ ને બીજો એવું પી એવું? કારક પરક પીએ. તો મને તો ઈ સારો નથી લાગતો આમ રેડી લાગ્યો પણ મને તો નથી લાગતો. આમ સારો નથી પણ આમ સોમાનો ભત્રીજો હગો હે સોમો રે તો સપોર્ટ કરે. હા એનો હગો ભત્રીજો છે. એને મારામાં ગરગડાર કરી. શું કીધું તું? કોઈ નહીં એથી બચી જાય થોડા સારું કરે નકા ન ખાવાનું શોધ બીજું તો શું તો એટલે ઓલા કોઈ નહીં એથી વાત કરતી હતી ને વાત કરતો પછી એમ મને યોગ્ય લાગ્યું એટલે હું વાત ચાલુ થઈ એમ એવું કર્યું એવું એટલે કર્યું હોય ને ખાલી વાત કરતી હતી પછી એમાંથી એને એની ઓકાત બતાવી એટલે મેં ટલો કર્યો. એટલે ઈ ઓલા મહેશ સારો તો છે ને વાત કરે બી સારું હવે તો નથી સારું તો તું લે થી સમજાવે મારા વચ્ચેનું આટલું કે રે. રેડી ભૂલ માફ કર દે. ભૂલ ચૂક યાર આવું મત કર ને આરામ કરી કોઈ નામાં બેચારી ના કરશો તો નહીં પણ એટલે આખો મને જોવા મળ્યું કે બાઉન્ડ્રી ગોમાવું છે એમ. શું જોવા મળ્યું યાર ખરેખર બીજી હોય ને તો મરી જાય મરી આમ સારું આવું થઈ ગયું મોદો કો વેડી છે તાર નામ કે છે જગદીશ આ તારા ગામ માં છે ને ખરેખર હું તારા ગામ ના લીધે જ છે બાકી બીજ મારે કશું કોઈ દુઃખ નતું પણ ખરેખર મારે રાજીનામું હિતેશ નતા મારવું પડ્યું કે તારા ગામ ના લીધે નહીં તો હું સવારનો બધો 100% થવાની હતી. હેલો હા તે ફોટો મારો ડીપી માં જોયો મારામાં કોઈ છે? ના કોઈ ખોમી તો કોઈ નહીં. એટલે ખોમી નથી મને એવું છે રૂપ થી સાસામાં જણો ના આમ સારો સ્વભાવ તારો સારો એમ. સારો તું મને 5 મિનિટ વાત કરો ને તો પણ ખબર પડે કે નહીં કે મને આવું છે એમ. ખબર છે મને પડે આખું તો તને ખબર પડી ગઈ તને શું ખબર પડી કે આખી સ્ટોરી તો કે તે કીધી કીધી ને એટલે તને શું ખબર પડી તેથી ગણી તારા મને સાચું કે તને 100 બેન છે તારા રહેવાની તને તો સીધી અમે ગણી હકીકત મારે સોગન બસ પાકો મારે સોગન બસ હવે તો મારથી વધારે શું તને હવે વિશ્વાસ આવે મારા ઉપર વિશ્વાસ પાકો. તને કરે મેસેજ માં મેં ખરાબ કરી દીધો હું તને એમ કીધું કે તું આવી રીતે ના રે તો તારા આગળ મેં વાત કરી છે એટલે તું બીજાના નામથી વાત કરતો હતો તે મારી પરીક્ષા લીધી હું પરીક્ષામાં કોઈ મેં પ્રશ્ન ખરાબ કર્યો તારા આગળ એટલે હવે ખબર ન પડી કે ને મને ખબર વાતો કરતો હશે એટલે મોસોકો તો હવે કીધી કે જગદીશ બેન ફોન નહીં કરવાનો બાઉન્ડ્રી નો હોય હું શું કહું એવું મનથી વિચારતી કે મારો દુશ્મન બની ગયો હું શું ગમે એવું વિચાર દુશ્મન નહીં ફ્રેન્ડ તરીકે એમ. હા ફ્રેન્ડ તરીકે હું તો એવું રાખું વાત તો છે ને હું બધાને કહું કે હકીકત છે મારે એવું કશું નહીં કે આવું બધું હતું મારે બાઉન્ડ્રીમાં મારે ને મારે આવી ક્યાંથી હતું બોલવાનું છે તે બાઉન્ડ્રીમાં બધાને ખબર હતી કે બહાર છે એમ ગમન છે. હા મારે શું નહીં હું બધાને કીધી ખરેખર બારી છોકરીઓ હે ને તમારી બાઉન્ડ્રી ને ઘણી હે ઓલી દિવાળી ઓલી ગીતા મસ્ત હે પછી ઓલી ઘણી હે એટલે હું તો સુરત હતો ત્યાં જોબ હતો એટલે હું તો હીરા ગહું છું એટલે આ તો મને કદી ફોન કર્યો હતો એટલે પછી ખબર પડી એટલે મને કે ખબર પેલા દી તને ફોન કર્યો એટલે મને કે થોડુંક કે સાદું બોલે છે કે કરશન કે એમ કેવાનું કે તાર કને હતો એટલે પછી સાદું બોલો નકા તો મારે તો ઓલી સુરતી ખબર ભાષા બોલે ને એટલે પછી તો બોલ્યો પણ પછી મેં કીધું સારો તો કીધું
દુશ્મન તો ઘણા છે મારા હો હજી અને હકીકત હકીકત મારા ઉપર કોઈ ધાતું નથી છે કોઈ લેવો તું વાત કરાવ લે હજી કોઈ ભાઈ. ના ના હવે અલા તારા ઉપર તો આખો વિશ્વાસ મેં ઢલો કર્યો તો બસ તારી છોકર. મેં કીધું પહેલી વખત આ જીવનમાં કીધું એક જ આમ ફ્રેન્ડ તરીકે આવી મળી સારી એમ. તો હું તને કેટલા આશીર્વાદ ગોડા આવશે. આશીર્વાદ એટલે કાંઈ અરે રે કીધું સુખી રહો. શું કે આશીર્વાદ તારો મોટો દેખ્યો તો મને એમ નહીં શું હોય કે આ હું કહું પણ શું કામ કોકની જિંદગીમાં યાર એવું કરો. વાત સાચી. બાકી હું તો મારા મેલ્યા ને મારા જીન્સમાં બીજા મારા ઘણા છે મોબાઈલ તો તું એમ કર કે આવી છે તો બધા પડે જ ને તો મેં ના મેલ્યા મારા ફોટા હતા. તો મેં કે મારી મજબૂરી હતી એટલે ઓમથી નોમ આવા વિડીયો મેં કીધું નો ટેન્શન યાર બ્લોક કરી દેવાનું. તો ઈ દે. હા એટલે લો બાકી મારી ઘણી કદાચ થઈ હો હવે બાકી થાય કોણે પડ્યા બધા અનુકા બધા શું કદર શીખવું ને આદી તો વિશ્વાસ છે કે આ આમ નથી એમ. તને તો મારા ઉપર તો તારે ગમે તે હોય ના મને તો પૂરેપૂરો તારા ઉપર ભરોસો બેઠો એમ. અરે ગમે તેને બેન એક વાત કોલા ને સાચો તને બે એવું થાય ને આ તો બાકી કરતન ને ઈ તો કોઈ નહીં કરતન નહીં તો શું આમ કરો તો હવે તો મહિની ઉલાર પડ્યા આમ બેટા. હા મહિની ઉલાર પડ્યા હે. તે દેખી ને મહિની બોલે. હા ઓય સમય નું દેખી ઓય કેવી છે સારી છે તારા જેવી. મન તો દેખી હા અરે તારા લારી તો ઓલા બધા ઓલા કિરણ ઓલો ઠાકોર ના રહ્યો વદરમ નો એ બધા પડ્યા એટલે મને તો આ તો હળવું ખબર પડે આ તો કિરણ વદરમ નો શું મારે ના હોય કરે ઈ નથી ના ઓમ મને વાત કરતો હતો એટલે ઓમ દી કિરણ કરતો હતો ને ઓ એટલે કે કિરણ કે શાક લેવા આવે છે ઓમ ના બધા મૈસીઓ ને બીજા નાખે આખા ઢેઢો ના ચેલા ઉલા કે પછી બધા કે લાર પડે મેં કીધું ના હોય. મેં તો એટલે ટેસ્ટ કર્યો હતો મેં કીધું કે એટલે આખો લોણું એટલે વી ના ચડાવો એટલે એમ. ભલે કરતો દુનિયા ભલે ગમે તેમ કરે તું કૃષ્ણ પાવર આવો ના આવો રેવાનું છે ભલે ની ગમે તે કર્યું મહિની હું લાવી ને તારે મસ્ત હતી હવે તો મહિની હું એ વાવડી હું કઈ જઈ નહી મૈતી તો જો મૈતી નો હોય મહિની ઉરી ની માથી 6 વર્ષ મોટી છે તને લે મનાવે 6 વર્ષ ઈ ડૂસી ચોરસ મોટી આનો લાલા મદન તારે ગોડા હું નથી લે તું વિચાર કર અને નથી અને એમાં પાછી મને ઓય લગ્ન કરીને મેલી ને હું 8મું પ્રાથમિક શાળામાં ભણતી હતી અને હું 92 આવતી હતી અને 9મું ઉન્નતિ શાળામાં છે કે નહીં હું ને પોનેડાની શું કર્યું બધી ભણતી અને હારે આવતી અમુક ટાઈમ અને અમુક ટાઈમ 1-2 વખત મને મારા હારે હવાઈ તેડવા આવ્યા ને હું ખેતર બહાર છે કે નહીં સરવાલ ને કુપેડી છે અને સાયકલ લઈને જાતી હોતી ની મને મળતા લો વચ્ચે અને પછી અમુક હવે ભરત સાહેબ ઘરે આવીને કહીને જાય કે તું ના તારું ભણતર સારું છે તું મત કે તારી લાઈફ બગાડ તો મેં કીધું સાહેબ કેવી રીતના બધાને ખબર પડી બસ તો સાહેબ ને કહાની કીધી ને એટલે કે સાલી પૂછેડી આવું કેમ કર્યું તારા પપ્પાએ તો કીધું હવે તો મને ખબર નહીં કેમ કરી. હાલો જોશના તો કોક સાહેબ છે સાહેબ કેવો હતો એટલે હું તારે ડાઉટ કરતો મેં કીધું ઉલો એટલે તો કે ઉલો સાહેબ તો વિકાસ નું જાણવા માંગતો હતો ને. હા વિકાસ છે એ તો મસ્ત ભણાવે એવું એમ ઈ તારા જેવો જ લાગે છે તને મેનથી દીધો પણ મેં મજામ ફોટો મેલીશ ને વિશ્વાસ છે હવે તો એટલે વિશ્વાસ કર દે હકીકત અમાર તો કુળની અર્બુદા તરીકે હું કહું છું કે મારા મેં કે રેકોર્ડિંગ કર્યું ને ના એવું મત કર દે હો મહેરબાની કરી ના એટલે નથી કર્યું એટલે તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખ્યો એમ. હા ના કા તો કરો જ ને એવી વાત કરી હોય તો તું કરો પણ એવું મેં કોઈ કીધું નથી નહીં એવું ના કદાચ મારી ફ્રેન્ડ તરીકે કહેતો હું એવું કદી મેં મારા મનમાં ના વિચાર્યું કીધું ઈ તને ઓમ તરીકે હવે તું હવે કરતન ને એમ કે હવે તું શું કામ નંબર આલે બધો નહીં કીધું હવે મારું આ કાર્ડ શું કામ બંધ કરાવે પછી યાર ખોટું થાય હવે મારે ને થોડા દિવસ ફોન ચાલુ રહેશે પછી બંધ થવાનો એટલે શું કામ મારો નંબર આલે એમ બધે પણ મેં ના સમજાવે ને તો મારી મમ્મીની સોગન બસ મેં 4 જણો નંબર આલ્યા તો ઈ કરશન ના કીધો ગમે તેમ કીધો અપાને કીધો અમારા ગામનો એ મારો ભાઈબંધ જે મારો કાકાનો છોકરો છે
એટલે ઈ કોલેજ કરે એને મેં કીધું ફ્રેન્ડ તરીકે કીધું એને સમજાવી દીધે કે ગમે તે ઈ વાત કરે ને અપાને કીધું તાર દોસ્તાન તો કહેવાનું કે જોશના મારી ફ્રેન્ડ છે તરીકે ને કે એને તો આજ આખો દી ની કેટલી ધમકી આલી છે. એવું હવે કે હું કદી નહીં આલો ને કોઈને ને એમ ખાલી મારું નામ કીધું. મેં કે ખાલી એને આલ્યું તો ઈ તો એટલે મેં અપાને કીધું મારું નામ કહેશે એટલે મારો નંબર આલશે ઈ તો એમ તારે એમ કહેવાનું કે ઈ તો કે નથી કરતો કે બીજા કે વળી ગયા એમ. હવે તો શું હવે તો તારે કચ્છમાં છું હવે તો શાંતિ શું. હવે તો શાંતિ છે પણ હવે તો મન તો એવું કોઈ બી કાર ચીન બીક કે એમાં વરે શું કરવાના છે કોઈ ખાવાનું નથી કોઈ કોઈ આટલું વરે લડી લીધું છે તો પછી હવે શું કરે બાકી રહ્યું છે હવે અહીંયા ને હવે કરતા ને કે હવે તું કે આડો ઉતરીશ ને તને તો નકા મસ્ત તો 100% બાબાનો હતો એને દિવસ પ્રકાશીઓ કહેતો હતો શું ડીપીમાં તું પ્રકાશે મને કીધું કે કોણ તને હેરાન કરે કે મેં કે કોઈ નથી કરતો હું એને વાત નથી પોતા અહીંયા આવીને ન રંગે તો એને પ્રકાશીઓ ફોટો રાખું ને એટલે પ્રકાશ કોણ છે ઈ મોચો ઓળખો મારો ભાઈ છે એવું છે એમ ને બોલે ચશ્મા આપતા હોય ઓલા ચશ્મા નોકલ હતો ના ઈ નહીં ઓલો દાડો થોડો ને દાઢી વધારે લે ખબર ઈ ફોટો છે ને ગાડી આકે હા વચમાં હતો ઈ આઈ ઘડીક બુલેટ બાઈક ઉપર બેઠો હોય ઈ ફોટો આઈ અહીંયા તો ખબર છે અહીંયા જોયા હોય તો ને આવા કદી ડોન દેવા નહીં અહીંયા ભજન કોઈ ખબર પડે નહીં ને ઓમ આડે મને સૂટ કરે એમ તો ખબર ન પડે કે આ કેવું મોણા છે કદર ના કરે એટલે કોઈ નહીં કદર કરે તો ખબર પડે સાના દેખાડલા ચાલે પણ સારા છે ભાવેશ ને પપ્પા નહીં ઓલે ભાવેશ કે શું નામ કયો ભાવેશ શું છે બંદા ભાવેશ કે તે એન પપ્પા નહીં ભાવેશ ભાવેશ કે છે મન તરીકે તે ફ્રેન્ડ કર્યો ઈ શું નામ ભાવેશ ની પણ ઓલો મને પેલો તે શું ગણ્યો હતો ભાવેશ ની ઓલો માધવ ને પપ્પા નહીં શું થયું હતું એન પપ્પા ઓફિસ જાય ને દારૂ ઘણો પીધો હતો એમ નાઈ છે તું તારી મમ્મી ની ચિંતા મન તો ત્યારે હસવું આવ્યું હતું એટલું કીધું મન તો કીધું પાઠ ભણાયા આજ તો ખરાબ એની તો લાઈફ બગડે છે તારવાની પણ તો તો બસ કીધું ભાભી લાવશે ને તો એક દી આવશો કીધું તો કે પાછો જશે તો કે મેં મારી મમ્મી પૂછ્યું કે હવે અમુક ટાઈમ એકલી હોય પારી અંતિમ ગાડીમાં પહેલો પ્રશ્ન નહીં કોઈ ના દીવ સારા મન તો એટલી ચાહી મન તો અત્યારે મારા મમ્મી ઘરે જાઉં ને એટલે મારે તો બેન તારા જેવડી એટલે ઈ તો આમ બોઠી રહે ને મારે હારો તો ખુદ જે આમ ગોમડી એટલે હમણાં તો હજી તો વાર છે હજી પેણા ઊણ તો પહેણાવશે ને હોમ લેર પહેણાવશે એટલે એટલે અત્યારે તે મને દેખ્યો જ નહીં એમ ના લેતું નહીં મારી મગજ ની અંદર કોઈ નહીં એટલે અત્યારે તો મને દેખ્યો જ નહીં એટલે તને યાદ જ દિયા એટલે તું કેતો ખરી એટલે હું કહીશ કે હશે તો આ કહીશ ના તો ના થાય શું કેતો હું વિહરી જો એટલે હું એમ કેતો તો મેં કામ નથી દેખ્યો તું કે થઈ જગ્યાએ તું પોતાને હું નથી આડ્યો તો કે હા હું પણ હું બાઈ ઓ પૂખલ છે હાલો આજ શનિવાર છે એટલે ઓલા ગોટા કરવા છે શું ઓકે મને એટલે તું કે થઈ જગ્યા ની સનાલ એટલે હું
પણ હું બાઇક લઈને નીકળ્યો ઘણી વખત, પણ તે મને તો હોમ તાકે તો ને નેસો ગાલીને હેડે. શાંતિ મહિના હોય ને એમ સ્વભાવ મારો. એટલે ઓમ સ્વભાવ તારો સારો હતો, હા. એટલે હેડે તાર નેસો ગાલીને હેડે એમ. પણ મારી ભાઈ મને ખબર હોય કે કારણ કે મારા દુશ્મન ઘણા હતા ને હમો દુહન તો મારે પીછળ કરે નહીં. હા પીછળ કરે ડાયરેક્ટ એને વાલા દેવાના. અરે જોશના અરે તું તારી ખબર ન પડે તે હરી છે તારો નીને કીધું હોત ને તો તું હરી હરી હું તને વધારે વાતો કરું. ના એટલે મેં એટલે મને વિડીયો કોલ કરવો તારો ફ્રેન્ડ છે એટલે મને તો ખબર જ નથી, એટલે મેં તને કેમ એક દાડો કીધું તારા સેટિંગ ફોન છે, એટલે મને ખબર નથી કે આ તારે જીઓ નો હોય કે નહીં. મારા જીવનનો છે તને હમણાં હું આહો વિકાસ વિશે કરીને વિકાસની વાત કરાવો તોય તું બાર પડે તો ખબર પડે તો કા નહીં. હવે છે ને ઓલો વિકાસ છે ને વીક વાત કર્યો છે અને હવે ઉલાની પથારી વગર છે 100% એને ઝઘડો થવાનો છે. ના હોય મને માતાના બસ પાકું ફાઇનલ છે તાર જોવાનું. અને ઈ છે ને થરાદમાં કોકને મારો હોય ને વિકાસ છે ને 1 નંબરનો લુકો છે ખરેખર તમે દારૂ નહીં બીજો કોઈ નથી કરતો પણ ઈ છે ને એટલો ખરાબ છે ને મને માતાના હવે કારણ કે હમણાં હું ખરાબ છે ને હમણાં હું 2-3 દિવસમાં જ ને ત્યાંથી હતી એટલે એ મને મળવા આવ્યો હતો થરાદ, એટલે ઈ આવ્યો તો ને એક જણો મારો પીછો કરતો રહ્યો ને તો એને ડાયરેક્ટ લઈને ઝઘડો કર્યો કે ભાઈ આ લાઈફમાં તો ના આવતો કે તારું કોમ નહીં કે હોય કે ડાયરેક્ટ અહીંથી ઝઘડો કર્યો બધો ખરેખર એટલે 100% બિચારાને વાંધા ને ઉતાર્યો છે. કોપાડી માર માસીને કરતે ખબર ઓલા રોમો મંડપ વાળા છે આ ઈતિહાસ ને માર માસી છોકરો હગો ઓય રોમા ને બે ના રહ્યા રોમો મંત્રી રોમો મંત્રી હરેશ ને ઓલો બીજો બે ની તારા હગા માસી છોકરા માસી ને હગા એટલે ઈ અદુતી ભાઈ ને બેન છે તાર ઈ બાપા યાર પણ કામ મંત્ર માં હેલો મિતલ ને મુકે ભેળી ભણી મિતલ ગોધીનગર થી ને ઉર્મિલા ગોધીનગર થી ને સનવાલ ઘૂંટવાનો કોણ ઉર્મિલા રીક ની ઈ ચોપડી અને ઓલી મિતલ રહી ને મિતલ હાજી રહી ના મિતલ તો એટલો શોખ નથી કરતી. મિતલ એટલો શોખ નહીં કરતી. મિતલ ને ઉર્મિલા હું આ ને એક પાટીએ પણ લીધો એમ હવે ખબર પડે તારું નામ અલ્પેશ ને છે મારો ના જગદીશ તો અલ્પેશ કોણ પાટીયા સાહેબ એને કહે 5 મિનિટ ફોન કાપે હારું હવે મારા રિપ્લાય આગળ મત કર લે. હારું કાપ